તો ઇન અ વીક. તો ઓવનથી આ અલગ અલગ શહેરોમાં મેક્સિમમ અથવા તો કેટલા ટીવી સેટ મોકલી શકાય. તો એની માટે જે X11 X12 જે ફાઇન્ડ કરવાનું છે એ એને વેલ્યુઝ કહે, બેઝિક વેરિયેબલ કહે છે. અને જે આપણે વેલ્યુઝ ફાઇન્ડ કરીશું અથવા તો આ નોર્થ વેસ્ટ કોર્નર આપણે પસંદ કરીએ છીએ એમાં આપણે આ મેથડ એવું કહે છે કે તમે સૌપ્રથમ અહીંયા ડિમાન્ડ સપ્લાય 7 છે અને ડિમાન્ડ 5 છે. તો એ બંનેની જે મિનિમમ વેલ્યુ જે છે એ તમે અહીંયા મૂકી શકો છો અને એ આપણે અસાઇન અહીંયા કરીએ છીએ આ બોર્ડમાં, સર્કલમાં. અને ધીસ ઇઝ કોલ્ડ ધ અલોકેશન ઓર ધ નંબર ઓફ ટીવી સેટ્સ વિચ ઇઝ ટુ બી ટ્રાન્સપોર્ટેડ ફ્રોમ O1 ટુ D1. તો નોર્થ વેસ્ટ કોર્નરનું પહેલું સ્ટેપ આ છે કે તમે આ નોર્થ વેસ્ટ કોર્નર જે છે આ ટેબલનો એ પસંદ કરો અને આ જે બે વેલ્યુઝ છે જેને રીમ વેલ્યુઝ તરીકે એઆઈઝ અને બીજેસની જે વેલ્યુ છે એને આપણે રીમ વેલ્યુ તરીકે ઓળખીએ છીએ. એ તો આ સેલ માટે આ શું છે A1 છે, આ શું છે B1 છે. તો એ બંનેની મિનિમમ વેલ્યુઝ લો. 7 અને 5માં મિનિમમ શું છે 5, એ અહીંયા લઈએ છે. એ ટૂંકમાં એવું કહેવા માંગે છે કે આપણને ફર્સ્ટ સોલ્યુશન મળે છે 5, એટલે O1 થી D1 તમે 5 જેટલા ટીવી સેટ મોકલાવી શકો છો. ત્યાર પછી આપણે જે રીમ વેલ્યુ જે છે એડજસ્ટ કરવાની કે આમાંથી 5 જતા રહ્યા તો અહીંયા શું રહ્યું 0 રહ્યો અને 7 ગયા તો 7માંથી 5 ગયા તો 2 રહ્યા. સો વી હેવ નાઉ ઓનલી 2 સપ્લાય ઇઝ લેફ્ટ ફ્રોમ ધ પ્લેસ O1. અહીં D1 સિટીની ડિમાન્ડ સેટિસ્ફાય થઈ ગઈ છે, બરાબર છે. હવે જો જે રીમ વેલ્યુ AI કે બીજે ગમે તે જે 0 આવતું હોય, સપોઝ કે અહીંયા આ જે કોલમ જે છે એની વેલ્યુ 0 થઈ ગઈ છે, તો નેક્સ્ટ આપણે નેક્સ્ટ સેલ રોમાં પસંદ કરવાનો. એટલે આપણે મૂવ રાઈટ સાઈડ પર મૂવ કરવાનું અને નેક્સ્ટ સેલ આપણે આ લઈશું, બરાબર છે. અને આ સેલમાં ફરીથી આ સેલ કયો સેલ છે 1 2 સેલ, એટલે ફર્સ્ટ રો અને સેકન્ડ કોલમ. તો ફર્સ્ટ રોમાં સપ્લાય 2 છે અને ડિમાન્ડ 8 છે. તો એ બંનેનો મિનિમમ શું આવે 2 આવે. એ આપણે અલોકેટ કરીશું. So we'll assign 2 to this cell, which is called allocation for this particular cell. And once 2 is allocated, this will become 0 and 8 minus 2 will become 6. એ ટૂંકમાં O1 તરફથી બધા સપ્લાય ફિનિશ થઈ ગયા છે. હજુ D2 જે સિટી જે છે એનું હજુ ડિમાન્ડ 6 જેટલી બાકી રહે છે, 6 જેટલા ટીવી સેટ ખૂટે છે. તો એની માટે હવે વસ્તુ એ વિચારવાની કે જ્યાં પણ ડિમાન્ડ અથવા સપ્લાય એક્ઝોસ્ટ થઈ જાય, એટલે ટૂંકમાં ખતમ થઈ જાય અથવા તો 0 થઈ જાય, તો એ કોલમ કે એ રો તરફ નહીં જવાનું, એનાથી ઊંધી દિશા પકડવાની. કે અહીંયા રો 0 થઈ ગયો તો આપણે નેક્સ્ટ આપણે હવે વિલ મૂવ ડાઉન ટુ ધ નેક્સ્ટ સેલ અને આ સેલમાં આપણે ફરીથી અલોકેટ કરીશું. આ કયો સેલ છે 2,2, સેકન્ડ રો એન્ડ સેકન્ડ કોલમ. સેકન્ડ રોમાં આ વેલ્યુ 6 છે અને આ 9 છે. એ બંનેનું મિનિમમ શું આવે 6. તો આપણે અહીંયા 6 અલોકેટ કરીશું. હવે once we have allocated 6, this will become 0. So this is exhausted or it is vanished and this becomes 3. Okay. Now as this column is exhausted, જે પણ કોલમ કે રો ની વેલ્યુ 0 થઈ જાય એને આપણે એવું કહીશું કે that column is exhausted or that row is exhausted. So when this column is exhausted, now we will move horizontally to the next cell to the right of it. So now in this cell, which is in the position of second row and third column, we have two values 3 and 7. So minimum this 3 and 7 is 3. So we'll allocate 3 to this particular cell. Hence this will become 0 and this will become 4. 7 minus 3 is 4. Okay. So now this row is exhausted because the value becomes 0 here. So now we have to go down to the next column. જે એક્ઝોસ્ટ થઈ જાય એનાથી આપણે ઉલટી દિશા પસંદ કરવાની. અને next cell to be selected is this, which is in the third row and third column. So it is minimum of 18 and 4. So 4. So now this will become 0 and this will become 14. Okay. Then when this is exhausted, now we will move horizontally to the next cell. So minimum of 14 and 14 is 14. So both will become 0. So starting from the northwest corner, this is the northwest corner, we move to the southeast corner. This is southeast corner. એટલે નોર્થ વેસ્ટથી શરૂઆત કરીને સાઉથ ઇસ્ટ કોર્નર સુધી આપણે પહોંચીએ છીએ અને આપણને આ જે 1 2 3 4 5 6 જે 6 અલોકેશન્સ મળ્યા છે, ધેટ આર ધ વેલ્યુઝ ઓફ વેરિયેબલ્સ. આ કઈ પોઝિશન છે 1 1. તો આપણે એવું લખીશું x11 ઇઝ ઇક્વલ ટુ 5. આ શું છે 1 2, એટલે x12 ઇઝ ઇક્વલ ટુ 2. દેન x12
what is this? X22. X22 is equal to 6. Then this is X23. X23 is equal to 3. Then this 4 is at the position X33. So X33 is equal to 4. And finally X34 is equal to 14. So this is the initial basic feasible solution. This is the initial basic feasible solution of this transportation problem. એટલે આ શું કહેવા માંગે છે? જેમ કે X12 જે છે એની વેલ્યુ 2 છે, એનો અર્થ એમ છે કે આ O1 થી D2 તમારે માત્ર 2 જ ટીવી સેટ ટ્રાન્સપોર્ટ કરવા જોઈએ. જો તમારે ખર્ચ ઓછો કરવો હોય તો આ રૂટ પસંદ કરો, આ ટ્રાન્સપોર્ટેશન રૂટ પસંદ કરો કે O1 થી D1 5 જ ટીવી સેટ મોકલાવો, O1 થી D2 2 જ મોકલાવો. હવે એની બધી સપ્લાય ખતમ થઈ ગઈ એટલે O1 કશું મોકલાઈ શકતો નથી બીજી કોઈ સિટીમાં, તો O2 પસંદ કરો. તો બાકીના એ કમ્પલસરી બાકીના ટીવી સેટ લેવા પડે. તો 6 અહીંયા અને અહીંયા 3, તો 6 + 3 9, એનું પણ સેટિસ્ફાઈડ થઈ ગયું છે. આ રીતે આપણે કમ્પ્લીટ ડિમાન્ડ અને સપ્લાય સેટિસ્ફાય થાય ત્યાં સુધી નોર્થ વેસ્ટથી સ્ટાર્ટ કરીને સાઉથ ઇસ્ટ કોર્નર સુધી આપણે આ પ્રોસેસ કરવાની હોય છે. એટલા માટે એનું નામ NWCM, નોર્થ વેસ્ટ કોર્નર મેથડ છે. અને આ દરેક સોલ્યુશન માટે ખરેખર શું છે, 5 ટીવી સેટ ટ્રાન્સપોર્ટ કરવા જોઈએ. X11 એટલે O1 થી D1 5 ટીવી સેટ ટ્રાન્સપોર્ટ કરવા જોઈએ. પણ એક ટીવી સેટ ટ્રાન્સપોર્ટ કરવાનો જે કોસ્ટ જે છે એ 19 રૂપીસ છે. તો 19 × 5 શું થશે? ઇટ ઇઝ ધ ટોટલ કોસ્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશન. ટોટલ કોસ્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશન ફ્રોમ O1 ટુ D1. તો આ જે સેલ્સમાં જે સર્કલ્સ કરેલા છે, ટૂંકમાં જે વેરિયેબલની વેલ્યુઝ આપેલી છે એને કોરસ્પોન્ડિંગ જે નંબર જે CIJની વેલ્યુ છે એની સાથે મલ્ટીપ્લાય કરીને એને એડ કરો. એટલે કે ટૂંકમાં તમે આ શોધો સિગ્મા CIJ × XIJ, તો તમને ટોટલ કોસ્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશન મળે છે. એટલે કે 19 × 5 + 13 × 2 + 30 × 6 + 40 × 3 + 70 × 4 + 14 × 20. આ તમે તમારા સ્ક્રીન પર પણ જોઈ શકો છો કે એનું સોલ્યુશન આ રીતે લખેલું છે. પ્લીઝ સ્લાઇડ પર બતાવી શકો છો. એના પછી આ સોલ્યુશન જે આપણે ફાઇન્ડ કર્યું, એના પછી નેક્સ્ટ 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 નહીં સોરી પ્રીવિયસ 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 હજુ પ્રીવિયસ પ્રીવિયસ ઓકે નો પ્રોબ્લેમ. હવે આપણે આ પ્રોબ્લેમને બીજી મેથડથી સોલ્વ કરીશું. તમારા સ્ક્રીન પર તમે જોઈ શકો છો આ મેથડને હવે આપણે એક નવી મેથડથી સોલ્વ કરવા માંગીએ છીએ, જેનું નામ છે લીસ્ટ કોસ્ટ મેથડ. હવે લીસ્ટ કોસ્ટ મેથડમાં શું કરવાનું હોય છે કે આ જે ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ તમારા સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ આખા ટેબલમાંથી જે બધી કોસ્ટ વેલ્યુઝ આપી છે, જે બ્લેક ફોન્ટ્સમાં લખેલું છે, એમાંથી નાનામાં નાની કોસ્ટ વેલ્યુ કઈ છે એ તમે પહેલાં સિલેક્ટ કરો. તો તમે જોઈ શકો છો કે નાનામાં નાની કોસ્ટ વેલ્યુ 8 છે આખા સેલમાં. તો આ સેલ તમારે સિલેક્ટ કરવાનો. અને અહીંયા જ પેલી ટેકનિકની જેમ આ સેલ માટે જે 8 જે છે એની માટે તમારે એની જે રીમ વેલ્યુઝ કઈ કઈ છે 8 અને 18 તમે જોઈ શકો છો અહીંયા સ્ક્રીન ઉપર. આ 8 અને 18 આ જે બે વેલ્યુ જે છે એમાંથી મિનિમમ જે છે એ તમારે અહીંયા અલોકેટ કરવાની છે. એટલે કે એની મિનિમમ શું થશે? 8 અને 18 નું 8 થશે. તો આપણે આને 8 અલોકેટ કરીએ. અને 8 અલોકેટ કરવા હોય તમે જોઈ શકો છો કે પેલી વેલ્યુ ઓટોમેટિકલી 0 થઈ ગઈ અને પેલું 18 હતું તો 10 થઈ ગયું. ફરી જોઈએ, જો 8 અને 18 છે એમાંથી 8 આપી દઈશું સેલ નંબર અહીંયા આપણે 8 લખીશું તો આ 0 થશે અને આ વેલ્યુ જે છે એ 10 થશે, જે તમે નેક્સ્ટ સ્લાઇડમાં અહીંયા જોઈ શકો છો. બરાબર છે. હવે જે કોલમ કે રો 0 અથવા તો એક્ઝોસ્ટ થઈ જાય, જેની માટે રીમ વેલ્યુ 0 થઈ જાય, એને આપણે ડિલીટ કરી નાખીએ છીએ, રિમૂવ કરી નાખીએ છીએ. તો મેં અહીંયા એને શેડ કરીને એને રિમૂવ કરી છે. તો આ રો હવે આપણે ગણવાની નથી. તો જે બાકી રહેતો જે ટેબલ તમે જોઈ શકો છો એમાંથી નાનામાં નાની કોસ્ટ વેલ્યુ કઈ છે એ સિલેક્ટ કરવાની. તો નાનામાં નાની કોસ્ટ વેલ્યુ તમે જોઈ શકો છો 10 છે. તો એ 10 માટે જે બે રીમ વેલ્યુઝ તમે જોઈ શકો છો કે 7 અને બીજી 14, કારણ કે આ 10 જે છે એ કયો સેલ છે? પહેલી રો અને ફોર્થ કોલમ, ફર્સ્ટ રો એન્ડ ફોર્થ કોલમ. એની માટેની જે વેલ્યુ છે ત્યાં 7 અને 14 છે, 7 અને 14 એમાંથી મિનિમમ 7 અહીંયા આપણે એલોકેટ કરીશું. બરાબર છે. તો પેલું જો 0 થઈ ગયો અને આ 7 થઈ ગયો. 14 - 7 is 7 અને 7 - 7 is 0. ટૂંકમાં અહીંયા રો એક્ઝોસ્ટ થઈ જાય છે, રોની વેલ્યુ 0 થઈ, રીમ વેલ્યુ 0 થઈ જાય છે. એટલા માટે આપણે રો ડિલીટ કરી નાખીશું. જો આ રીતે મેં એને શેડેડ કરીને એ રો ડિલીટ કરી નાખી છે. હવે જે બાકી રહેલું ટેબલ જે છે એમાં
થી નાનામાં નાની વેલ્યુ કઈ દેખાય છે તમને? તમે જો ઓબ્ઝર્વ કરો તો આ 20 એ નાનામાં નાની વેલ્યુ છે. તો આ નાનામાં નાની કોસ્ટ વેલ્યુ પસંદ કરો અને એને અનુરૂપ એ જે સેલ જ્યાં આવેલો છે એને અનુરૂપ અહીંયા 10 અને અહીંયા 7 આ બે વેલ્યુઝ છે. તો એમાંથી મિનિમમ કઈ છે 7, એ આપણે અહીંયા એલોકેટ કરવી જોઈએ. તો એ આપણે એલોકેટ કરીએ તો અહીંયા 7 નું 0 થઈ જશે અને અહીંયા 10 - 7 3 થઈ જશે. બરાબર છે. તો આપણને ત્રીજી સોલ્યુશન મળ્યું. હવે ત્યાર પછી આ કોલમ એક્ઝોસ્ટ થઈ ગઈ છે ચોથી કોલમ, તો એ ચોથી કોલમને આપણે હવે ડિલીટ કરી નાખીશું. તો બાકી રહેલું ટેબલ જે છે એ ઇન્ટરેસ્ટિંગ છે કે અહીંયા બાકી રહેતા ટેબલમાં તમે જોઈ શકો છો કે બે સેલ એવા છે કે જેની વેલ્યુ નાની છે અને સરખી છે, એટલે સ્મોલેસ્ટ છે અને સેમ છે 40-40. તો આ બંને જે વેલ્યુ જે છે એમાંથી કઈ પસંદ કરવી એ પ્રશ્ન થાય કે મારે બંનેની વેલ્યુ જો 40-40 હોય તો કયો સેલ પસંદ કરવો અને એમાંથી કોને આપણે અલોકેટ કરવું જોઈએ વેલ્યુ. તો એની માટે આ જે બંને વચ્ચે જે ટાઈ પડી છે એ બ્રેક કરવા માટે આપણે આવી રીતે વિચારીએ કે સપોઝ કે હું આ સેલ પસંદ કરું, આ કયો સેલ છે? થર્ડ રો એન્ડ ફર્સ્ટ કોલમ. તો એની માટેની જે રીમ વેલ્યુ જે છે એ 5 અને 3, એમાંથી મિનિમમ શું આવે? 3. તો હું અહીંયા 3 એલોકેટ કરી શકું છું. સપોઝ હું આ સેલ સિલેક્ટ કરું તો શું હું અહીંયા એલોકેટ કરી શકું? કઈ બે વેલ્યુ છે એની માટે? એક તો 7 અને 9. બરાબર છે. આ 7 અને 9 એ બે વેલ્યુઝ આપણે એલોકેટ કરી શકીએ છીએ. તો એમાંથી 7 આપણે અહીંયા મિનિમમ લઈ શકીએ છીએ. અહીંયા શું લઈ શકતા હતા? 3. તો મેક્સિમમ આપણે એલોકેશન ક્યાં કરી શકીએ? આ સેલમાં. માટે આપણે આની પસંદગી કરવી જોઈએ. એટલા માટે આપણે આ જે થર્ડ રો અને ફર્સ્ટ કોલમ વાળો સેલ નહીં લઈએ, પણ સેકન્ડ રો અને થર્ડ કોલમ વાળો સેલ લઈશું. એટલે કે આ સેલ પસંદ કરીશું અને ત્યાં આપણે એલોકેશન કરીશું મિનિમમ ઓફ 7 and 9, that is 7. And automatically that rim values are adjusted and this column rim value becomes 0 and this becomes 2. So now I will delete this particular third column in the next movement. Okay, now what remains? Only these two cells are left. તો એ બે સેલમાંથી મિનિમમ શું છે? 40. તો એ 40 માટે આપણે શું એલોકેટ કરી શકીએ છીએ? એક તો આ 3 છે અને આ કોલમની વેલ્યુ 5 છે. એમાંથી મિનિમમ આપણે અહીંયા 3 એલોકેટ કરી શકીએ છીએ. તો એ એલોકેટ કરીએ તો પછી રો એક્ઝોસ્ટ થઈ જાય છે, એટલા માટે રો ડિલીટ કરવી પડશે અને છેલ્લે માત્ર એક જ સેલ બાકી રહે છે, એટલે બીજો કોઈ ઓપ્શન નથી. અને ત્યાં જે બાકીની જે રીમ વેલ્યુ છે તમે જોઈ શકો છો કે બંનેની વેલ્યુ ઓટોમેટિકલી સરખી થઈ ગઈ, કારણ કે આપણે પ્રોસિજર જ એવી રીતે કરેલી છે કે અહીંયા 2 છે અને અહીંયા 2 છે. તો ફાઇનલી અહીંયા મિનિમમ 2 જ એલોકેટ કરી શકાશે અને છેલ્લે બધી જ રો અને બધી જ કોલમ એક્ઝોસ્ટ થઈ જાય છે અને આપણને આ સોલ્યુશન મળે છે. તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે જે આ ટ્રાન્સપોર્ટેશન રૂટ પસંદ કર્યો છે, x14 = 7, x21 = 2 એન્ડ સો ઓન. અને આ 7 જે છે જે પહેલાં અહીંયા તમે આ જે 7 છે એને એના કોસ્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશન 10 ને મલ્ટીપ્લાય કરો તો 10 × 7 એટલે 70 થાય. અહીંયા 7 × 2 કરો એટલે 140 થાય. અહીંયા 40 × 7 કરો તો 280 થાય. એવી રીતે આમ ટોટલ આ બધાનું કરો તો તમને ટોટલ કોસ્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશન આ સેકન્ડ મેથડથી મળી શકે છે. એટલે આ સોલ્યુશન જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને આ ટોટલ કોસ્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશન 814 મળે છે. બરાબર છે. તો આપણે આમ બે રીતે આ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ ફાઇન્ડ કરી. હવે આપણે જોઈશું ખૂબ જ અગત્યની મેથડ, વોગેલ્સ એપ્રોક્સિમેશન મેથડ, જેને શોર્ટમાં આપણે VAM મેથડ તરીકે ઓળખીએ છીએ. તો ફરીથી એ જ ટેબલ હું લઉં છું અને આ મેથડથી એનું હું ઇનિશિયલ સોલ્યુશન ફાઇન્ડ કરવાની કોશિશ કરું છું. આ મેથડ પેલી બે મેથડની સરખામણીમાં થોડી ડિફિકલ્ટ છે, પરંતુ આપણે આ પાવર પોઈન્ટની મદદથી વધારે સારી રીતે સમજી શકીશું. આ મેથડમાં તમારે અલગ અલગ રિપીટેશન્સ કરવાના હોય છે, એટલા માટે અહીંયા 1 2 3 1 2 3 વગેરે એવું લખેલું છે. એટલે એ પ્રકારનું આઇટરેટિવ મેથડ છે. સૌપ્રથમ તો આપણે દરેક રો અને દરેક કોલમ માટે એક વેલ્યુ કેલ્ક્યુલેટ કરીશું. દરેક રો અને દરેક કોલમ માટે એક વેલ્યુ કેલ્ક્યુલેટ કરીશું જેને એ રો અને એ કોલમની પેનલ્ટી તરીકે ઓળખવામાં આવે છે. નાઉ વોટ ઇઝ પેનલ્ટી? પેનલ્ટી મીન્સ the difference between the smallest and the next smallest value of the cost. You can see on your screen that in the first row smallest value is 10 and the next smallest value is 19. Okay, તો 10 અને 19 માં જે મોટામાંથી નાનું સબટ્રેક્ટ કરીએ તો 19 - 10 શું થાય? 9 આવે. એ વેલ્યુ આપણે અહીંયા આ જગ્યાએ લખીએ છીએ. જો અહીંયા વધારે સારી રીતે દેખાય છે તમને કે 19 - 10 અને એને સ્ક્વેર બ્રેકેટમાં લખવામાં આવે છે. તે જ પ્રમાણે સેકન્ડ રોમાં સ્મોલેસ્ટ વેલ્યુ શું છે? 30
નેક્સ્ટ સ્મોલેસ્ટ શું છે 40, તો એનો ડિફરન્સ શું આવે 10. Means always we subtract a smaller number from the bigger number, and that value is penalty for the second row. So this way we calculate penalties for different rows, and the same way we calculate penalty for different columns also. Remember, it may happen that two smallest values are same. અહીંયા બે 30 છે પણ એ સ્મોલેસ્ટ નથી. અહીંયા સૌથી સ્મોલેસ્ટ 8 છે અને એના પછીનું સ્મોલેસ્ટ નેક્સ્ટ સ્મોલેસ્ટ 30 છે. એનો ડિફરન્સ શું થશે 22. એટલા માટે અહીંયા આ પેનલ્ટીની વેલ્યુ 22 લખેલી છે. પણ જો બે સેમ હોય તો પેનલ્ટી 0 હોઈ શકે છે, વાંધો નથી. તો આ રીતે તમે દરેક રો અને દરેક કોલમની પેનલ્ટી કેલ્ક્યુલેટ કરો. અને આપણો ફર્સ્ટ રાઉન્ડ છે, ફર્સ્ટ રાઉન્ડ ઓફ કોમ્પ્યુટેશન ઓફ પેનલ્ટી. એટલા માટે આપણે અહીંયા નંબર 1 આપેલો છે, રો માટેની પેનલ્ટીઝ અને આ કોલમ માટેની પેનલ્ટીઝ. એ રીતે આ રીતે રો અને કોલમની પેનલ્ટીઝ ફાઇન્ડ કર્યા પછી જે લાર્જેસ્ટ પેનલ્ટી હોય એને સિલેક્ટ કરવામાં આવે છે. તો અહીંયા લાર્જેસ્ટ પેનલ્ટી કઈ દેખાય છે તમને 22. તો જેને મેં રેડ કલરથી હાઇલાઇટ કરી રહ્યું છે 22. અને એ પેનલ્ટી માટે જે આ 22 જે છે આ 22 જે છે એ જે કોલમ આપણે પસંદ કરી જેની પેનલ્ટી સૌથી વધારે છે એ કોલમમાં સૌથી ઓછામાં ઓછું કોસ્ટ કઈ છે. અહીંયા 3 જ કોસ્ટ દેખાય છે 8, 30 અને 30. એમાંથી ઓછામાં ઓછી કોસ્ટ 8 છે. તો એ 8માં આપણે જે રીમ વેલ્યુ સપ્લાય અને ડિમાન્ડની વેલ્યુ કઈ છે 18 અને 8, એમાંથી જે મિનિમમ હોય એ આપણે એલોકેટ કરવાનું. તો 8 અને આ 18 એનું મિનિમમ શું છે 8. That we allocate here, and you can see that it is written in the circle, and the rim values now we have to adjust. આ જે 8 જે છે એમાંથી 8 લઈ લીધો છે એટલે આ 0 થવો જોઈએ અને આ કેટલો થવો જોઈએ 10 થવો જોઈએ. તો તમે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈ શકો છો કે એની રિમ વેલ્યુ 0 અને પહેલાંની વેલ્યુ 10 થઈ ગઈ. જો આ વેલ્યુ 10 થઈ ગઈ છે અને અહીંયા 0 થઈ ગઈ છે. અને જે કોલમ કે રો એક્ઝોસ્ટ થઈ જાય એને આપણે ડિલીટ કરી દઈએ છીએ. અને જે સેકન્ડ રાઉન્ડ ફરીથી આપણે જે કેલ્ક્યુલેટ કરીશું બાકીના ટેબલ માટે પેનલ્ટીઝ, એ પેનલ્ટી કેના કેલ્ક્યુલેશન માટે આ જે ડિલીટ થયેલી રો જે છે એ લેવાની નથી. તો જો સેકન્ડ રાઉન્ડ મેં અહીંયા કેલ્ક્યુલેટ કરીને બતાવ્યો છે, જે શેડેડ રિજન જે છે અથવા શેડેડ કોલમ જે છે એના સિવાય જે બાકીનું ટેબલ છે એનો યુઝ કરીને આ બધી પેનલ્ટી કેલ્ક્યુલેટ કરી છે. જેમ કે ફર્સ્ટ રોમાં એનું એ જ રહે છે 19 - 10, સેકન્ડ રોમાં 40 અને 60 - 40 એટલે 20 લખેલું છે. અહીંયા 70, 20 અને 40 3 વેલ્યુ છે. તો મિનિમમ 20 અને નેક્સ્ટ મિનિમમ 40, તો એટલા માટે 20 છે. તો આ 3 એટલે રોની પેનલ્ટી થઈ ગઈ. હવે કોલમની પેનલ્ટી કેવી રીતે થશે? કોલમની પેનલ્ટી માટે તમે અહીંયા જોઈ શકો છો આ 21 કેવી રીતે આવ્યું છે 19 અને નેક્સ્ટ સ્મોલેસ્ટ 40. 40 - 19 is 21. હવે જો અહીંયા મેં ડેશ એટલા માટે કરેલું છે કે આ કોલમ ડિલીટ કરી નાખી છે, એને આપણે પેનલ્ટી ગણવાની નથી. હવે એની પેનલ્ટીને કેલ્ક્યુલેટ કરવાની જરૂર નથી. તો D3ની વાત કરીએ તો એ D3 કોલમમાં સ્મોલેસ્ટ 40 છે અને નેક્સ્ટ સ્મોલેસ્ટ 50 છે. તો 40 - 50 એટલે 10 થશે. એ 10 અહીંયા લખેલું છે. તે જ પ્રમાણે અહીંયા આ કોલમની વાત કરીએ